ખડોદરા પાલિકા બજારના ખુલ્લા પ્લોટમાં શંકર પટેલની હત્યા નાસ્તા બાબતે થઈ હતી। વિનોદ શાહુએ પથ્થરો મારીને શંકર પટેલની હત્યા કરી નાખી હતી। ખડોદરા વિસ્તારમાં પાલિકા બજારના ખુલ્લા પ્લોટમાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો છે। આ લાશ શ્રમજીવી શંકર પટેલની છે, જેની નાસ્તો કરવા બાબતે હત્યા કરાઈ હતી। ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિનોદ શાહુની ધરપકડ કરી લીધી છે। ખડોદરા વિસ્તાર કોમલ સર્કલ પાસે પાલિકા બજારના ખુલ્લા પ્લોટમાંથી 31મી રાત્રિએ એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી, જેની તપાસ કરતા આ લાશ શંકર કંચન પટેલની હોવાનું ખુલ્યું હતું। જેની તપાસ કરતા શંકરની હત્યા વિનોદ પ્રફુલ્લ શાહુએ કરી હોવાનું ખુલ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચે વિનોદ શાહુની ધરપકડ કરતા જાણવા મળ્યું હતું કે 27મી રાત્રે શંકર પટેલ અને વિનોદ શાહુ વચ્ચે ચા નાસ્તો કરવા બાબતે ઝઘડો થયો હતો, જેના ગુસ્સામાં વિનોદે શંકર પટેલને પાલિકા બજારના ખુલ્લા પ્લોટમાં લઈ જઈ માથાના ભાગે પથ્થરો મારી હત્યા કરી હતી। ક્રાઇમ બ્રાન્ચે વિનોદ શાહુની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગઈ તારીખ 31/3/2024ના રોજ ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં કોમલ સર્કલ પાસે એસએમસીનું કમ્પાઉન્ડ છે, ત્યાં એક અજાણ્યા માણસની ડેડ બોડી મળી હતી। પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત મોત જેવું લાગતું હતું, જેથી ખડોદરા પોલીસે એને એક અકસ્માત નોંધ લઈ અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી। જ્યાં પીએમ રિપોર્ટ દરમિયાન જાણવા મળેલ કે એમના માથામાં કોઈ બોથડ પદાર્થ મારી અને એમનું મોત નિપજાવવામાં આવેલ છે। અને આ માણસ મરણ જનાર કોણ છે એની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને ખબર પડી કે શંકર કંચનલાલ પટેલ નામનો એક 45 વર્ષનો માણસ છે અને જે બમરોલી વિસ્તારમાં રહેતો હતો અને ઘણીવાર રોડ પર પણ સૂઈ જતો હતો। અને વધુ તપાસ કરતાં જે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ડિટેક્શન પાછળ લાગેલી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી કે વિનોદ શાહુ જે મૂળ ગંજામ ઓરિસ્સાનો છે અને અહીંયા કેટરિંગનો વ્યવસાય સાથે સંકળાયેલો માણસ છે, એણે આ માણસને માર્યો હતો। તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડી એની પૂછપરછ કરતાં આ બંનેને 5-7 દિવસ પહેલાં એટલે કે 27 તારીખ આજુબાજુ બંનેને કંઈ ચા નાસ્તો કરવા બાબતે ઝઘડો થયેલો હતો અને આ ઝઘડામાં આ બંનેને તે દિવસે રાત્રે કમ્પાઉન્ડમાં ઝઘડ્યા અને આને માથામાં પથ્થર મારી દેતા એનું મૃત્યુ નિપજેલું હતું। પોલીસ આરોપી સુધી કઈ રીતે પહોંચી? જ્યારે ડેડ બોડી 31 તારીખમાં મળી ત્યારથી જ અલગ અલગ વણો શોધાયેલી ડેડ બોડી હતી, એટલે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામે લાગેલી હતી, જેમાં જે મરણ જનાર શંકર કંચનલાલ પટેલને ઓળખ કરવામાં આવી અને એ દરમિયાન અલગ અલગ ટીમો જે વોચમાં હતી એમાં એક ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ખબર પડી કે આમાં વિનોદ શાહુ નામનો ઈસમ સંડોવાયેલ છે।